નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક આ નવા વિડીયોની સાથે। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઝેટકોનો જે પહેલો રાઉન્ડ આવ્યો તેની વિશે વાત કરવાના છીએ કે તેનું મેરિટ ક્યાં અટકેલું છે, કઈ કાસ્ટની અંદર કેટલા મિત્રોનો વારો આવેલો છે, કેટલી ફિમેલ છે, કેટલા મેલ છે, તે તમામ વિગત આ વિડીયોની અંદર જોવાના છીએ। તો ધ્યાનથી આ વિડીયો જોઈ લેજો। અને જે મિત્રોએ હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે કોઈ પણ ભરતીની માહિતી તમને આ ચેનલની અંદર મળી જવાની છે। તો મિત્રો, ઝેટકો દ્વારા છે તે 4 જુલાઈના રોજ છે તે પહેલો રાઉન્ડ બહાર પાડવામાં આવેલો છે। તેની અંદર 3 ઝોન આવે છે, મહેસાણા ઝોન, રાજકોટ ઝોન અને ભરૂચ ઝોન। આ ત્રણેયની અંદરથી ટોટલ 271 મિત્રોનો વારો આ પહેલા રાઉન્ડની અંદર આવેલો છે। તેને લઈને આ પીડીએફ પણ તેની વેબસાઇટ ઉપર મૂકી દીધેલી છે અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ આપણે મૂકી દીધી છે। જે મિત્રો જોઈન નથી થયા તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો। અહીંયા મિત્રો ઝેટકોની વેબસાઇટ ઉપર કંઈક આવી પીડીએફ મૂકવામાં આવેલી છે, તે તમે કદાચ જોઈ હશે અને ના જોઈ હોય તો તમે જોઈ લેજો। અહીંયા સૌથી પહેલાં તમને સિરિયલ નંબર, ત્યારબાદ ઝેટકો એપ્રેન્ટિસ નંબર, ત્યારબાદ રોલ નંબર, ડેટ ઓફ બર્થ, જેન્ડર, કેટેગરી, તમારા કેટલા માર્ક છે તે, ત્યારબાદ તમારી કાસ્ટ, એવી રીતે અહીંયા બધી જ ડિટેલ તમને આપેલી છે। ત્યારબાદ કયા ઝોનમાં તમારું સિલેક્શન થયું છે એ પણ અહીંયા આપેલું છે। હવે મિત્રો આપણે આગળ જોવું છે કે કઈ કાસ્ટની અંદર કેટલા માર્કે મેરિટ અટકેલું છે તેના વિશે વાત કરીએ। તો આપણે સૌપ્રથમ અહીંયા આપણે જોઈએ તો એસીબીસી, મિત્રો એસીબીસીમાં છે તે ટોટલ 90 માર્કે અટકેલું છે। અહીંયા તમે જુઓ તો એસીબીસીમાં 169માં નામે એક છે ભાઈ, તેને છે તે 90 માર્ક છે અને લાસ્ટમાં તે ભાઈ છે, એટલે એસીબીસીમાં છે તે 90 માર્કે છે તે આ ઝેટકોનું મેરિટ અટકેલું છે। એવી જ રીતે મિત્રો આગળ એસસીનું જોઈએ તો એસસીમાં છે તે 88 માર્કે અટકેલું છે। એસસી કાસ્ટની અંદર છે તે 88 માર્કે મેરિટ અટકેલું છે। ત્યારબાદ ઈડબ્લ્યુએસની અંદર જોઈએ તો 89 માર્કે અટકેલું છે ઈડબ્લ્યુએસની અંદર। એવી જ રીતે મિત્રો એસટીની અંદર જોઈએ તો એસટીની અંદર 85 માર્કે છે તે આ મેરિટ અટકેલું છે। એવી રીતે ટોટલ છે તે 271 મિત્રોનો આ રાઉન્ડની અંદર વારો આવેલો છે। આની અંદર મિત્રો 6 ફિમેલનો પણ સમાવેશ થાય છે અને તમે નીચે જુઓ 266થી લઈને 271 સુધીમાં 6 ફિમેલનું પણ સિલેક્શન આ પહેલા રાઉન્ડની અંદર કરવામાં આવેલું છે। તો મિત્રો આવી રીતે કંઈક આ ઝેટકોનો પહેલો રાઉન્ડ બહાર પાડવામાં આવેલો છે અને તમારે કેટલા માર્ક થાય છે એ પણ તમે કમેન્ટ કરી અને જણાવી દેજો। અને બાકી વધુ વિગત માટે મિત્રો આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે કોઈ પણ અપડેટ હશે ઝેટકોની અથવા તો જીઈબીની કોઈ પણ કંપનીની તો તે તમામ અપડેટ છે તે આ આપણા ચેનલ ઉપર આવી જવાની છે। તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। બાકી બીજા કંઈ તમારે જો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવજો, આપણે એને લગતા પણ વિડીયોઝ બનાવી દઈશું। ધન્યવાદ।